વાલા ભક્તજનો, ભગવાનની કૃપાથી આપણને દરેકને જેને કહેવાય હેત, પ્રેમ, સ્નેહ, મોહ, માયા, આવા અનેક નામો શાસ્ત્રોમાં આપેલા છે. પરંતુ મહારાજમાં જે હેત કરવું, મહારાજના વિશે જે પ્રેમ કરવો, એવા ઘણા સ્ત્રી ભક્તોના આખ્યાનોની અહીંયા પૂજ્ય વિનાબેને વાત કરી. અને એ પ્રેમ કરવા જેવો પ્રેમ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી કહે કે આ જગતમાં, આ વિશ્વમાં ગમે ત્યાં આપણે પ્રેમ કરીએ, પરંતુ ભગવાન અને ભગવાનના એ પ્યારા સંતોમાં આપણે જો એ પ્રેમ થઈ જાય ને, તો આપણા જન્મો જન્મનું ભવ ભટકન મટી જતું હોય છે. તો વાલા ભક્તજનો, એવી ખૂબ મધુર શૈલીમાં પૂજ્ય વિનાબેને આજે વ્યાખ્યાન માળાનો લાભ આપ્યો. અત્રે અહીંયા આપણા જે કથાના વક્તા છે એવા પૂજ્ય નાના રેખાબેન, એમને હું અહીંયા વિનંતી કરીશ કે તેઓ વ્યાસારૂઢ થઈ અને આપણને સૌને એ કથા ગંગામાં સ્નાન કરાવશે. ચોમાસાના દિવસો છે, વરસાદથી બચવા માટે આપણે છત્રીનો ઉપયોગ કરીએ. વરસાદ પડતો હોય, છત્રી લઈને નીકળીએ તો વરસાદથી પલળતા આપણને છત્રી બચાવે છે. એવી જ રીતે આ સત્સંગ કથા વાર્તા, આ સત્સંગ, આ ઉત્સવ સમયનો જે માહોલ છે ને, એ આપણને આ જમાનાના જે વ્યસન છે, ફેશન છે, જન્મ જન્મનો કદાચ આ જીવાત્માને કંઈક કાટ લાગ્યો હોય, મોહ માયામાં આ જીવ કંઈક ફસાઈ જતો હોય, તો એનાથી આવી સુંદર મજાની જે કથા પારાયણો છે, આ સત્સંગ કથા વાર્તા છે, સંતોનો જે સમાગમ છે, એ આ બધાથી આપણને બચાવે છે. માટે વાલા ભક્તજનો, પૂજ્ય બેન કાયમ વર્ષો વર્ષ આવા નાના મોટા આયોજનો દ્વારા આપણને મહારાજની મૂર્તિમાં જોડવા માટે પ્રયાસ કરતા હોય છે. સંત રામદાસજીનો અનુભવ છે કે કદાચ આપણે 13 કરોડ મંત્રના જાપ કરીએ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, એ આપણે મંત્ર જાપ કરીએ અનુષ્ઠાનપૂર્વક, એ સાધકના જપ વધારે થાય કદાચ, પરંતુ પછી એની જન્મકુંડળી આપણે જોઈએ ને, તો લગભગ એની જન્મકુંડળીમાં બધું ડિલીટ મરાઈ ગયું હોય. કારણ કે એટલા બધા ભગવાનના એને જપ કર્યા હોય એ આત્માએ. તો જો ભગવાનના જપ કરવાથી આપણી જન્મકુંડળી સાફ થઈ જતી હોય, કોઈ જ્યોતિષી પણ એ સાફ ન કરી શકે, તો આ જન્માક્ષર ભગવાનના મંત્ર જાપથી આપણા બદલાઈ જતા હોય, તો એક ઉર્દુ કહેવત છે કે જો તું તારું કલ્યાણ ઈચ્છતો હોય, તો આવા જે બ્રહ્મનિષ્ઠ સંતો, સાંખ્યયોગી બહેનો છે, એની નિષ્કામ ભાવે આપણે સેવા કરીએ, એ આપણી જન્મકુંડળીમાં ઘણો બધો ફેરફાર થઈ જતો હોય છે. વક્તા શ્રી વ્યાસારૂઢ થયા છે, ત્યારે યજમાન ભક્તોને નમ્ર નિવેદન, દોડતા આવી અહીંયા વ્યાસપીઠિકાનું અને પૂજ્ય વક્તાશ્રીનું પૂજન કરશે. રબર સ્ટેમ્પ ઉપર આંકડા અવળા છાપેલા હોય, પરંતુ જ્યારે કાગળ ઉપર એ સ્ટેમ્પને આપણે છાપીએ ને, ત્યારે એ સવડા આંકડા પડે છે, અક્ષર એના સવડા આપણને દેખાય છે. તેમ જો સંતોની કૃપા થાય અને એમના ચરણોમાં આપણે માથું નમાવીએ, તો આપણા માથા પરના અવળા આંકડા હોય ને, એ પણ સવડા થઈ જતા હોય છે. એવી સંતમાં તાકાત હોય છે. એનું જો કોઈ કારણ હોય, તો એનું કારણ માત્ર ને માત્ર એટલું જ છે કે સંતનું જીવન ભગવાનના ચરણે સમર્પિત હોય અને એનું જીવન જ ભગવાન હોય. તો અત્યારે વધુ સમય ન લેતા આપ સૌ ભક્તજનો વતીથી પૂજ્ય વક્તાશ્રીના શ્રીચરણોમાં નમ્ર નિવેદન કે આપણને એ મહામુલી મહારાજની એ દિવ્ય ગાથાઓ, એ અલૌકિક ચરિત્રોમાં આપણને સૌને ગરકાવ કરે. તો અત્યારે પૂજ્ય વક્તાશ્રી પાંગ પરિસ્પંદે વિશ્વમે તદ્વ્યવસ્થિતં સ્વામિનારાયણો શ્રીમાન સોયં વિજયતે
આરાધ્ય ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન તથા પૂજ્ય ગુરુજી તથા સર્વે સાંખ્યોગી બહેનો તથા સર્વે ભાવિક ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. સત્સંગ પર્વ 20મું ચાલી રહ્યું છે. એમાં આજે તૃતીય દિવસની ભગવાનની કથા ચાલે છે. અંતર્ગત વ્યાખ્યાન માળા પણ ચાલે છે અને એ વ્યાખ્યાન માળાની અંદર આપણે ભગવાનના પ્રેમ વિશેની કથા સાંભળી. પ્રેમાનંદ સ્વામીને ભગવાનમાં કેવો પ્રેમ હતો, ગોપીઓનો કેવો પ્રેમ હતો, વગેરે વગેરે કથાઓ આપણે સાંભળી. અત્યારે આપણે હવે વનવિચરણની જે ઘનશ્યામ લીલામૃત કથાનું આપણે શુભ શરૂઆત કરીએ. અવધ પ્રસાદજી મહારાજ રામ શરણજીને ભગવાનની કથા સંભળાવી રહ્યા છે. ગ્રંથ લખ્યો છે ભૂમાનંદ સ્વામીએ અને અંદર સંવાદ આવે છે અવધ પ્રસાદજી મહારાજ અને રામ શરણજીનો. ત્યારે ભગવાનની લીલાઓ અપરંપાર છે. એક એક લીલાઓ ભગવાનનું આપણે ધ્યાન કરવા માટે છે. નીલકંઠ વર્ણી પ્રભુ એક એક વનને પાવન કર્યા છે અને એક એક વનની અંદર ફર્યા છે અને અનેક જીવોના કલ્યાણ કર્યા છે. એ રીતની ભગવાનની કથા છે. ત્યારે રામ શરણજી, અવધ પ્રસાદજી મહારાજ રામ શરણજીને ભગવાનની દિવ્ય ગાથાઓ સંભળાવી રહ્યા છે. હે રામ શરણજી સુણો તમે, કહું પ્રભુની કથા. હે ગાતા સુણતા શીખતા અને આનંદ ઉરન સમાય. પછી તે સર્વે બોલિયા અને સુણો શ્રી વર્ણી રાજ. આ માર્ગે થઈ પધારો સુખે અને પર્વત પર મહારાજ. ઈ આપણે ચરિત્ર સાંભળ્યું હતું. એ ચરિત્રના અનુસંધાને કથા છે કે પછી તે સર્વે બોલ્યા એટલે સર્વે વૈરાગીઓ બોલ્યા, સુણો શ્રી વર્ણિરાજ, સાંભળો વર્ણિરાજ, આ માર્ગે થઈને જો પધારશો તો સુખેથી તમારે પર્વત પાર થઈ જવાશે. આગળ જતા નદીવાળો પર્વત આવે, ત્યાંથી નીચે જવાય છે. ઉત્તર કાંઠે શિવ ભગવાનનું મંદિર છે, ત્યાં રાત રહેવું હોય ને તો રહેવાય એવી બધી જ વ્યવસ્થા છે. આપણે નીલકંઠ વર્ણિની સાથે આપણે પણ જોઈન્ટ થઈ જવું યાત્રામાં. હવે વનની યાત્રામાં આપણે ભગવાનની સેવામાં છીએ એવો આપણે જો ભાવ રાખીએ ને તો આપણને એક પ્રકારનું સલીલ ધ્યાન થઈ જાય. 4 પ્રકારના ધ્યાન છે ને, એમાં ભગવાનના લીલા ચરિત્રોનું જે ધ્યાન કરીએ ને એ સલીલ ધ્યાન છે. તો ભગવાનને આ બધા વૈરાગી બાવાઓ રસ્તો બતાવે છે કે આ પર્વતની અંદર અઘોરી બાવા બહુ રહે છે અને એ બાવા બહુ જ માણસનું ભક્ષણ કરી જાય છે, માટે તમને વિઘન થશે, માટે ચેતતા ચાલજો, ચેતીને ચાલજો વનની અંદર. ત્યાંથી આગળ જશો તો સુંદર સારી વિશાળ ભૂમિ આવે છે, ત્યાં નૃસિંહ ભગવાનનું મંદિર છે અને સાધુ સંતો મહંતો બ્રાહ્મણો કાયમને માટે એ જગ્યાની અંદર યાત્રાએ આવે છે અને ત્યાં સદાવ્રત પણ ચાલે છે. તો તમે સદાવ્રતમાં જમી લેજો. આમ વૈરાગી બાવો બધો રસ્તો બતાવે છે. અને પછી ત્યાંથી પૂર્વ દિશામાં મહાકાલી માતાજીનું મંદિર આવે છે, ભવાની માતાજીનું મંદિર આવે છે. ત્યાં રાત રહેવાની પણ વ્યવસ્થા છે. આપણે યાત્રાએ જવું હોય તો આપણે આખો નથી રૂટ ગોઠવી લેતા, એમ ભગવાનને આગળ જવું છે એટલે વૈરાગી બાવાઓ બધા જાણીતા હતા, ત્યાં જ ફરતા હતા. સવારે તમે નીકળશો ઉત્તર બાજુ 3 યોજન જતા ત્યાં કેટલાય દેવસ્થાનો આવશે. જ્યાં સુધી તમારી મરજી હોય ને ત્યાં સુધી ત્યાં બધા દેવસ્થાનમાં રહેવાની વ્યવસ્થા છે, ત્યાં રહેજો. અને પછી ઉત્તર બાજુ એક નદી આવશે, મોટા મોટા મંદિરો આવશે, અને પછી આગળ જાજો અને તમારે જે રસ્તે વિચરણ કરવું હોય ત્યાં. આમ વૈરાગીઓએ પ્રેમથી રસ્તો બતાવ્યો. હવે બાલાજોગી ચાલ્યા છે આગળ અને મોટું વન ચાલતા ચાલતા આવ્યું. અત્યારે તો વન જ આવશે આ કથામાં, વનમાં ફરે છે. ક્યારેક ક્યારેક ગામ આવે, ક્યારેક નગર આવે,
ક્યારેક વન આવે ને ક્યારેક કોઈ મુમુક્ષુ આત્મા મળે અને ભગવાન કલ્યાણ કરે. ચાલતા ચાલતા વન આવ્યું ને 3 દિવસ ને 3 રાત થયા છે ચાલવામાં. એક વનમાં ભગવાનને ચાલતા એટલો સમય લાગ્યો અને મોટી નદી આવી છે અને એમાં સરસ મજાનું નિર્મળ જળ હતું. ચોથે દિવસે ભગવાનને સ્નાન કરવા માટેની નદી મળી છે. 3 દિવસ ને 3 રાત્રિ સુધી ઘોર વનમાં ભગવાન ચાલ્યા છે અને સ્નાન કર્યા પછી વિષ્ણુ ભગવાનને પણ સ્નાન કરાવી, જળ ભગવાનને ધરાવી પોતે જળપાન કર્યું છે. 3 દિવસ સુધી ભગવાનને જળ અને ફળ કાંઈ મળ્યું નથી. પરબોળિયાની શીંગો લાવ્યા છે 4 અને ભગવાને શેકી ઠાકોરજીને ધરાવી અને ભગવાન પ્રેમથી જમ્યા છે. હનુમાનજી મહારાજ સામે બેઠા, ભગવાન જમી રહ્યા એટલે મારુતિ અદૃશ્ય થઈ ગયા. આગળ જતા દ્વીપમતી નામની એક નદી આવી છે. ત્યાં તો સૂર્યાસ્ત થઈ ગયો. નદીને કાંઠે શંકર ભગવાનનું મંદિર હતું, ત્યાં રાત રહ્યા છે. પણ પૂજારી કે અહીંયા ઉતારો કરવા અમે નહીં દઈએ. પૂજારીએ ના પાડી, બહાર જાઓ. તોય વર્ણી પ્રભુ તો ત્યાં આસન પાથરીને બેસી જ ગયા, પદ્માસન વાળી. બાવા પૂજારી ના પાડતા રહ્યા ને તોય ભગવાન આસન પાથરી દીધું. અને ભગવાન કહે બહાર તો હિંસક પ્રાણીનો અમને ભય લાગે, માટે અમને અહીંયા બેસવા દો, અમારે માત્ર એક જ રાત રહેવું છે. ત્યાં તો પૂજારીએ આસન ઉપાડીને ઘા કરી દીધો. ભગવાનનું આસનને બહાર ઘા કરી દીધો. ધક્કો મારીને ભગવાનને બહાર કાઢ્યા છે. બાલા જોગી તો દેવળની બહાર જઈ અને આસન નાખીને નિર્માની પણે ભગવાન બેસી ગયા છે. પણ આ પૂજારી તો મંદિર બંધ કરીને સૂઈ ગયો. ભગવાનને અંદર આવાજ ન દીધા. ભગવાન મંદિરની બહાર બેઠા, પૂજારી અંદર છે. અને આ બાજુ માણસને અપમાન કરતા જરાય વાર ન લાગે. ઘણી વખત અપમાન તરત કરી નાખે. કોણ છે એ કોઈ જોવે નહીં. ભગવાનનું અપમાન થયું છે. માણસને ખબર નથી કે આ કોણ આવ્યું છે. ભગવાન એને આંગણે આવ્યા છે એ આ પૂજારીને ખબર નહોતી. ભગવાન તો કેવા મોટા છે કે જેને મોટા મોટા લોકપાલો પણ નમે છે, જેની દ્રષ્ટિથી કાળ કંપે છે, એવા પુરુષોત્તમ નારાયણ આજ આવ્યા. એને પૂજારીએ ધક્કો મારીને કાઢ્યા છે. જેને માને મોટા લોકપાલ, જેને માને મોટા લોકપાલ, કંપે છે વળી દેખીને કાળ, કંપે છે કાળ થર થર ધ્રુજે ભગવાનને બાળી. મોટા મોટા મુનિવર જે, મોટા મોટા મુનિવર જે,
હમણાં આપણે શ્લોક બોલ્યા, યદ પાંગ પરિસ્પંદે વિશ્વમે તદ વ્યવસ્થિતમ, જેના એક આંખના ખૂણાના ઈશારાથી અનંત કોટી બ્રહ્માંડોનું સર્જન થાય અને વિસર્જન થઈ જાય, એવા પુરુષોત્તમ નારાયણને આજ પૂજારીએ ધક્કો મારી અને મંદિરની બહાર કાઢ્યા છે. ભગવાન તો તોય નિર્માનીપણે હસતા હસતા બહાર જઈને બેઠા છે. આ જગ્યાએ આપણું અપમાન થયું હોય તો? ભગવાનને તો અપમાન જેવું લાગ્યું જ નથી. ભગવાન તો હસ્યા છે. મનમાં એમ થયું આ તો સામાન્ય જીવ, એને ક્યાં ખબર છે કે મારે આંગણે ભગવાન પધાર્યા છે. અપમાન ન કરાય. જ્યારે ઓળખશે ત્યારે તો પસ્તાવો થશે જ, પણ અત્યારે અપમાન કરે છે એટલે ભગવાન જીવના ગુના સામે જોતા જ નથી. આપણા તો લાખો ગુના સાંજ પડે હોય છે, અને પાછા સાંજે આપણે ગાઈએ ગુના કરીને માફ કરો હો, ગુના કરીને માફ. દરરોજ આપણે ભગવાન પાસે માફી માગીએ, આખો દિવસ ગુના કરીએ, અને તોય આવા પુરુષોત્તમ નારાયણ આપણા ગુના માફ કરી દે એવા ભગવાન ક્યાંય મળે? એવા ભગવાન આપણા ઈષ્ટદેવ થયા છે. જે ઈષ્ટદેવની આપણે બેવડી કંઠી ધારણ કરી છે. આપણે તો વેત ઊંચા ચાલીએ એવું છે હો. પ્રેમાનંદ સ્વામી કે હું તો એવી ફૂલાવશું આ બ્રહ્માંડમાં હામું નહીં, એટલું મને આનંદ થાય છે કે આવા પુરુષોત્તમ નારાયણ મને મળ્યા. આ ભગવાન ન મળ્યા હોત તો વહી જાત ક્યાંય નહીં ક્યાંય, ક્યાંય મતપંથમાં વહી જાત, પણ આવા ભગવાન મળી ગયા ને એટલે ભગવાનને શરણે થઈ ગઈ. કડવી તુંબરિયા મેં તો નીચ ભૂમિકી, આવા શબ્દોનું વર્ણન પ્રેમાનંદ સ્વામી કરે. હું તો કડવી તુંબડી હતી. કડવા તુંબડાનો ઉપયોગ તો જે વાદીઓ હોય ને એને મોરલી બનાવે અને સાપ પકડવા માટે એ તુંબડાનો ઉપયોગ થાય. અને આજ પુરુષોત્તમ નારાયણ તમે મળ્યા ને એટલે આ કડવી તુંબડીને તમે સાધુઓના ઉપયોગમાં લાવી દીધી ને તમારી સેવામાં રાખી દીધી, એટલે કડવી તુંબડી મીઠી બની ગઈ. આમ પુરુષોત્તમ નારાયણ મળ્યા ને એનો આપણે કેપ રાખવો, કેપમાં ફરવું. કોઈએ ચા પીધી હોય એનો કેપ સવાર સુધી તો રહે જ છે, પણ ભગવાનનો કેપ તો આઠે પોર ભગવાનના કેપમાં મસ્તીમાં રહેવું. ભગવાનને એમ થયું કે મારા દર્શન આને થયા, એનો ઉદ્ધાર કરવો જ છે. જે મારા દર્શન કરે પછી ધક્કો મારી દર્શન કરે કે સીધી રીતે દર્શન કરે, પણ મારો તો એવો સ્વભાવ છે કે એનો ઉદ્ધાર કરવો જ. અધમ ઉદાહરણ મારું નામ છે, એટલે મારે સાર્થક કરવું જ છે. એટલે ભગવાને કીધું કોઈનું સીધી રીતે કલ્યાણ થાય ને કોઈને ધોકા મારીને પણ કલ્યાણ કરવા પડે, એટલે જરાક વક્ર ગતિએ આનું કલ્યાણ કરવું પડશે. એમ ભગવાને નક્કી કર્યું. આ ભરતખંડમાં એમાંય સત્સંગમાં જન્મ આવે પછી જ અક્ષરધામમાં જવાય, ડાયરેક્ટ જવાતું નથી. વનમાં ભગવાનને આ રીતે પૂજારીનું ભગવાન કલ્યાણ કર્યું છે. પૂજારીને આપ્યું વરદાન પછી આગળ ચાલ્યા ભગવાન, તીવ્ર વૈરાગ્યને વેગે હરી ચાલ્યા જાય છે તે પોતે હરી. આગળ જાતા આવી તે ઠામ મહાકાળી દેવી જેનું નામ. પૂજારી ઓલા બધા વૈરાગી બાવાએ રસ્તો બતાવ્યો હતો ને, એ પ્રમાણે ભગવાન આગળ ચાલ્યા તો મહાકાળી દેવીનું મંદિર આવ્યું. ત્યાં ભગવાન દેવળમાં થોડી વાર વિશ્રાંતિ લીધી છે. જગતના ઈશ એવા પુરુષોત્તમ નારાયણ ઉત્તર દિશા તરફ ચાલ્યા છે, અને ચાલતા ચાલતા ઉજ્જવળ કેટલી ખાણો જોઈ છે. કોઈ ખાણો સોનાની તો કોઈ રૂપાની, બહુ સરસ મજાનું વાતાવરણ. ઈ શોભા જોતા જોતા ભગવાન આગળ ચાલ્યા જાય છે. દાગીનાની અને રત્નોની ખાણો બધું જોતા જાય છે, અને આગળ જતા એક સરસ મજાનો આશ્રમ આવ્યો છે, સુંદર મજાનો આવ્યો આશ્રમ ઉત્તમ એક અતિ રમણીક છે તે વિશેક. નથી મનુષ્ય ત્યાં નિરધાર રૂડો શોભિત સુંદર સાર. જોઈ રૂપાળી જગ્યાએ કાંત બેઠા આસન વાળી નિરાત. સુંદર આશ્રમ આવ્યો, એકાંત જગ્યા જોઈને ભગવાન આસન પાથરીને ધ્યાનમાં બેસી ગયા. લ્યો સરસ જગ્યા ભાળીને ત્યાં આપણે ઘડીક વાર ભગવાનનું લેવ માનસી કરી લો.
સારી જગ્યા ભાળીને ત્યાં આપણે આવો વિચાર કરવો. સારી જગ્યા ભાળીને ભગવાન ધ્યાન કરવા માટે બેસી ગયા. આવી તો ભગવાનની ટેવ હતી. તો આપણી ટેવ પણ એવી હોય, લે અહીં સરસ એકાંત જગ્યા છે, લે ઘડીક ધ્યાન કરી લો, લે ઘડીક હરખી માનસી કરી લો, બાકી છે. એમ કરીને સારી જગ્યામાં ભગવાન બેસી ગયા છે. પ્રાતઃકાળમાં ભગવાન ત્યાં બેઠા છે. અને પછી પ્રાતઃકાળ થયો અને પછી દક્ષિણ દિશા બાજુ ભગવાને ચાલ્યા છે. પ્રાતઃકાળ માહી ચાલ્યા જાય દક્ષિણ દિશાએ સુખદાય. ચાલતા ચાલતા દૂર દૂર જ્યાં જોયું ને ત્યાં તો કેટલાય તપસ્વીઓ મહંતો બધા આસન વાળીને બેઠા હતા. વૃત્તિ મેષો ને મેષ રાખીને અને ધ્યાનસ્થ અવસ્થામાં બધા વૈરાગીઓ બેઠા હતા. પ્રેમ સહિત પ્રભુ ભજે છે. ભજન કરતા જોયા એવા માં દેખ્યા દીન દયાળ ઉત્તરથી આવે તત્કાળ. સંતો બધા ધ્યાન કરતા હતા ને ત્યાં તો બધાની આંખો ખુલી ગઈ અને ધ્યાનની અંદર એવું દેખાણું કે ઉત્તર દિશા તરફથી જાજલ્યમાન મનોહર રૂપકડી મૂર્તિ ચાલી આવે છે. ધ્યાનમાં આ મૂર્તિ દેખાણી અને પછી તો ભગવાનનું ધ્યાન મૂકી દીધું અને એમ થઈ ગયું કે આ હા હા દિવ્ય રૂપે સુંદર સાકાર જોયો તે જતણો જાણે તાર. ઓ દિવ્ય રૂપે સુંદર સાકાર જોયો તે જતણો જાણે તાર. કહે સીતા પરસ્પર વાત કરે સીતા પરસ્પર વાત. કહો ભાઈ જુઓ આવી ખ્યાત. કહો ભાઈ જુઓ આવી ખ્યાત. ઓ ઉત્તર દિશા વિશેથી અભીત આવે છે તેજો માયા અધીત. ઉત્તર દિશા વિશેથી અભીત આવે છે તેજો માયા અધીત. ઓ દિવ્ય રૂપે સુંદર સાકાર જોયો તે જતણો જાણે તાર. ઓ દિવ્ય રૂપે સુંદર સાકાર જોયો તે જતણો જાણે તાર. જોયો તે જતણો જાણે તાર. જોયો તે જતણો જાણે તાર. બધા તપસ્વીઓ જોયા કરે છે કે ઉત્તર દિશા તરફથી દિવ્ય અલૌકિક મૂર્તિ સુખનું ધામ જોવો જો. જોયા જેવી મૂર્તિ સામે આવે છે. બધા જોવા લાગ્યા. દ્રષ્ટિ સમક્ષ ભગવાન ચાલ્યા આવે. આશ્ચર્યચકિત થઈ ગયા. એક એમ કહે છે કે આ તો સ્વયં સૂર્ય હશે. શું પ્રકાશ કેટલો છે, પૃથ્વીમાંથી પ્રકાશ નીકળે છે. કોઈ કે અગ્નિદેવ હશે, કોઈ કે દેવાધિદેવ કોઈ હશે. એક એમ કહે છે કે મૂર્તિમાન તપ આવ્યું લાગે છે, સાક્ષાત તપ આવે છે. બધા તપસ્વીઓ ઊભા થઈને સામા આવ્યા છે. પ્રભુને પ્રેમ સહિત નમસ્કાર કર્યા છે. પ્રેમથી જ્યાં દર્શન કર્યા ત્યાં તો તપસ્વી બોલ્યા આ સૂર્ય નથી, આ અગ્નિ નથી, આ તો સાક્ષાત શ્રી અવિનાશ છે. આ તો સાક્ષાત શ્રી અવિનાશ. આ તો સાક્ષાત શ્રી અવિનાશ. આવ્યા કૃપા કરી સુખ રાશ. આવ્યા કૃપા કરી સુખ રાશ. તપ કરું છે આપણે દેહા. તપ કરું છે આપણે
બધા તપસ્વીઓ કહેવા માંડ્યા આ તો સાક્ષાત ભગવાન છે, આ તો આપણે તપ કરવું ન પડે એટલે પધાર્યા પ્રભુજી પોતે આપ ટાળવા આપણા પરિતાપ. હવે તપ કરવું કોને કાજ? હવે આપણે કોને માટે તપ કરવું? જેને રાજી કરવા માટે આપણે તપ કરતા હોઈએ ને એ સ્વયં ભગવાન આવી જાય પછી કઈ તપ કરવું પડે? જેને કાજે રે એમાં જેને માટે આપણે યોગ સાધના કરતા હોય, મોટા મોટા યોગીઓ હોય, પણ જે ભગવાન પધારે એટલે બધા જ આશ્ચર્ય પામી ગયા. ત્યાં તો પ્રભુજી એક એક તપસ્વી સંતોને બાથમાં લઈને મળ્યા છે, બધાના અંતરમાં શાતા વળી છે. પછી ભગવાન આશ્રમમાં આવ્યા છે. સિદ્ધજનોએ સર્વોપરી ભગવાન નીલકંઠ વર્ણી પ્રભુને આસન આપ્યું છે. મધ્યે પ્રભુ બિરાજમાન, આસપાસ સગળા સિદ્ધો ભાવથી ભગવાનની પૂજા કરે છે અને રાજીપો લેવા લાગ્યા છે. બધા બેસી ગયા. મૂર્તિ જોઈને બધાના મન ઠરી ગયા છે. ભગવાનની આજુબાજુ ગોઠવાઈ ગયા કે અનંત ધામના ધામીમાં બધાનું મન પ્રોવાઈ ગયું છે. ચારે બાજુ બેઠા છે, જેમ ચંદ્ર નક્ષત્રમાં શોભે એમ પ્રભુ શોભી રહ્યા છે. અને બધા તપસ્વીઓ એક ચિત્તે ભગવાનની સામે સામે ટગર ટગર મટકું માર્યા વગર આનંદથી જોઈ રહ્યા છે કે આ કોણ છે? આ તો ભગવાન આપણે આંગણે આવ્યા. સિદ્ધો કે આટલામાં તીર્થો છે, એટલામાં ઘણાય તીર્થો છે, બધે વર્ણી પ્રભુ તમે ફર્યા છો. જે જે દેવસ્થાનોમાં તપસ્વીઓ હતા એને ભગવાન બધાને દર્શન દાન દીધા છે. આપ્યું નિજ સ્વરૂપનું જ્ઞાન, નિશ્ચય કરાયો સૌને સમાન. સિદ્ધોને પૂછીને ભગવાન એટલા વિસ્તારમાં ફર્યા. બધા સિદ્ધોને પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવ્યું, માયાના બંધનથી મુક્ત કર્યા છે. અને ભગવાને એમ કીધું, નિત્ય જપજો અમારું નામ, અંતે પામશો અક્ષરધામ. નિત્ય અમારું નામ જપ કરજો, અંતે અમે તમને અક્ષરધામ આપીશું. બધાને ઈ જ આપે છે ને. જો આ એક એક લીલામાં પાછળ હું આપતા જાય છે. આ લોકનું કાંઈ દેવું પડે છે? આ લોકની ઈચ્છાવાળાને આ લોકનું ઘણી જગ્યાએ આપ્યું છે, પણ બક્ષિસમાં ઉપરિયામણ તો ધામ દેવાનું તો ભૂલતા જ નથી. ભગવાન ધામ તો આપે જ છે હો. આવું વરદાન બધાને મળી ગયું. રમત રમતમાં મળી ગયું, કાંઈ ખબર ન રહી, આપણને એમ જ મળી ગયું છે ને. આપણે ક્યાં એવા મોટા તપ કર્યા છે, યોગ સાધનાઓ કરી છે? તો ભગવાને અનંત જીવો છે આ પૃથ્વી ઉપર, ગણાય નહીં એટલા. તો પુરુષોત્તમ નારાયણે એના કરીને આપણને રાખ્યા. એ જ આપણી મોટામાં મોટી ભેટ ભગવાને આપી કહેવાય હો. કેટલાય જીવો છે એમાંથી ગણીને વીણીને ભગવાને પોતાના બનાવ્યા છે. શિક્ષાપત્રીમાં લખે, અમારા આશ્રિત, અમારા આશ્રિત. અમારા કે કોણ? અત્યારે ઘરવાળાએ અમારા નથી કહેતા ઘણાય. એ એવું ન હોય, મેળ ન હોય તો પછી ભગવાન અમારા કહીને કેટલી વાર શિક્ષાપત્રીમાં ભગવાને સંબોધન કર્યું છે. તો ભગવાન અક્ષરધામ આપી દીધું વરદાનમાં. રમતમાં સ્વામિનારાયણ ભગવાને મોટું સુખ આપી દીધું. જે સુખને પામવાને માટે આપણે રાત્રિ દિવસ મહેનત કરીએ છીએ, એ સુખ ભગવાને આ વૈરાગીઓને એક દર્શનમાં આપી દીધું. પૂર્વની કેટલી સાધનાઓ હોય ને, ત્યારે ભગવાન એને દર્શન દેવા માટે ગયા હોય. ભગવાન મળે એટલે આપણે ફાવી ગયા. ભગવાન એને મળી ગયા એટલે બધા વૈરાગીઓ ફાવી ગયા ને અખંડ જપ કરવા માંડ્યા. અમારો મહામંત્રનો જપ કરજો. હજી મહામંત્ર બહાર નહોતો પડ્યો ત્યાં ભગવાન અનેકને કહેતા જાય છે કે અમારા મંત્રનો જપ કરજો. તો એ મીંડા સ્વામિનારાયણ જપ કરવા હો. ઘણીવાર ભગવાને નહોતો બહાર પડ્યો ને તોય ભગવાને ઘણીવાર કહી દેતા કે અમારું સહજાનંદ નામ છે, અમારું સ્વામિનારાયણ નામનો જપ કરજો. ફરેણીમાં જ ભગવાન ગાદીએ બેઠા, રામાનંદ સ્વામી ધામમાં ગયા. પછી મંત્ર બહાર પડ્યો, પછી બધાને ખબર પડી, પણ અમુક જગ્યાએ ભગવાને ગુપ્ત રીતે આપી જ દીધો હતો. એ મીંડ્યા હતા જપ કરવા જ બધા. એવો ભગવાનનો આ મહામંત્રના જપ કરવાનું કીધું. એવી ભગવાને આ ઘોર કળીમાં ભગવાને એવી દયા કરી અને ડંકો વગાડી દીધો. સ્વામિનારાયણ નામનો રે શક્કો બેસાડીયો આજ પુરુષોત્તમ પ્રગટી
વીરે સિક્કો મારી દીધો. સિક્કો મારે એટલે કામ પૂરું હો. પછી ભગવાન સ્વામિનારાયણ નામની અત્યારે ચિઠ્ઠી ચાલે છે. અત્યારે હળાહળ કળિયુગની અંદર સ્વામિનારાયણ નામની ચિઠ્ઠી ચાલે છે. પૂર્વે સતયુગની અંદર ધ્યાન કરતા, કેટલા ઊંધે માથે તપ કરતા, પણ અત્યારે કળિયુગમાં સ્વામિનારાયણ નામ લે એનું કલ્યાણ થાય છે. કલિયુગ કેવલ નામ આધારા, સુમિરી સુમિરી ઉતરઈ ભવ પારા. કલિયુગ કેવલ નામ આધારા, સુમિરી સુમિરી ઉતરઈ ભવ પારા. સ્મરણ કરતા કરતા ભવસાગર પાર જો થઈ જવું હોય તો આ નામનો આશ્રય લઈ લેવો. બસ બીજું કંઈ આપણને ન આવડે તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવું. ભગવાને આ વૈરાગીઓને કહી દીધું, અમારા નામનો જપ કરજો, અંતે અમે અક્ષરધામ આપીશું. જેમ છે એમ ભગવાન બધાને કહેતા નહીં, પણ પોતાનું નામ જપની વાત કરી. વૈરાગીઓ પછી તો રાત્રિ દિવસી નામના જપ કરે. પૂજ્ય બેન પધારી રહ્યા છે, આપણે તાલીઓના નાદથી સ્વાગત કરીએ.